ચેતરભાઈ, આ તો વાત થઈ સુરેન્દ્રનગરની. જસુ રાઠવાનો જે આખો અત્યારે બનાવ ચાલી રહ્યો છે, એને લઈને શું કહેશો? કારણ કે એક ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે એમના દ્વારા જે આખું આવું કરવામાં આવ્યું, કાયદો વ્યવસ્થાને લઈને પણ ક્યાંક એના કારણે સવાલો ઉભા થયા છે. તમે પોતે પણ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી હતી. અત્યારે આખી આમ આદમી પાર્ટીના એક બાદ એક નિવેદનો સામે આવી રહ્યા છે. શું કહેશો આ જસુ રાઠવાનો જે આખો વિવાદ ચાલી રહ્યો છે એને લઈને? છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા અને ત્યાંના ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા જે ગામમાંથી આવે છે, જે વિસ્તારમાંથી આવે છે, નારણભાઈ રાઠવા હોય, સંગ્રામસિંહ રાઠવા હોય, એ તમામ વિસ્તારના લોકોએ આમ આદમી પાર્ટીને જન સમર્થન આપ્યું છે, જનાદેશ આપ્યો છે. ભવ્ય જીત થયેલી છે અમારી. જસુભાઈ રાઠવા હોય, રાજેન્દ્ર રાઠવા હોય, નારણ રાઠવા હોય, સંગ્રામસિંહ રાઠવા હોય, બધાના ગામમાંથી આમ આદમી પાર્ટીને પૂર્ણ બહુમતી મળેલી છે. આ લોકોએ આમ આદમી પાર્ટીના 3 લોકોનું અપહરણ કરી અને એમના તાલુકા પંચાયતના પ્રમુખને બેસાડી દીધા છે. એ જનતા ક્યારે માફ નથી કરવાની. એ લોકોએ તે દિવસના વરઘોડામાં બંદૂકો બતાવીને એ લોકોએ જે જુલુસ કાઢ્યું, એમને એવું હશે કે બંદૂકો થી લોકો દબાઈ જશે, બંદૂકોની નળીઓથી લોકોનો અવાજ દબાઈ જશે, લોકશાહી દબાઈ જશે, સંવિધાન દબાઈ જશે અને બંદૂકની નળી પરથી જ આદિવાસી સમાજને દબાવીને રાજ કરી. પણ હવે લોકો જાગૃત થયા છે, અમારા જેવા યુવાનો જાગૃત થયા છે. આજે છોટાઉદેપુરનો એક યુવાન કહે છે કે ભાઈ અમે બંદૂકની નળીથી દબાવવાળા લોકો નથી, અમે ડરવાવાળા લોકો નથી. અને આજે પણ છોટા સરકારમાં એમના ગૃહમંત્રી કીધા હતા ને, કાયદામાં રહીશો તો ફાયદામાં રહીશો. તો ગૃહમંત્રીને મારી સલાહ છે, આ તમારા સાંસદને કાયદા, મારે ગૃહમંત્રીને સલાહ છે કે એમના પુત્રને કાયદાનું ભાન કરાવો. કેમ તમે એમના પર એફઆઈઆર નહોતા કરતા? અમે કીધું પછી એફઆઈઆર કરી છે, પણ માત્ર જાહેરનામાના ભંગની કેમ કરી છે ભાઈ? આર્મ્સ એક્ટ કેમ લગાડી નથી? એટલે આ માત્ર ને માત્ર વિપક્ષ માટે કાયદો અલગ છે, શાસક પક્ષ માટે અલગ છે. અને તૈયારીમાં છે. અમે એવા બંદૂકોથી, એમની ગોળીઓથી ડરવાવાળા લોકો થોડા છે. અમે તો બદલાવ લાવવા માટે નીકળ્યા છે ને બદલાવ લાવીશું. ત્યાંના લોકોને જે ડરાવવા માટેની બંદૂકો લઈને એ લોકો નીકળ્યા હશે, ત્યાંનો એક યુવાન જાગૃત છે. એમની બંદૂકની અણીથી, એમની ગોળીથી કોઈ ડરવાવાળા લોકો નથી. આનાથી પણ વધારે તાકાતથી અમે આવનારી વિધાનસભા લડવાના છે. ચેતરભાઈ, તમે વાત કરી છે આવનારી વિધાનસભા માટે. આજે સવારે તમે તમારા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી કે આટલા વર્ષો થઈ ગયા તેમ છતાં પણ એ વિસ્તારમાં જ્યાં પાણી નહોતું ત્યાં આમ આદમી પાર્ટીના નેતાઓએ કામ કરીને બોરવેલ લઈને ત્યાં પહોંચ્યા હતા ને બાદ આખો બોર બનાવ્યો હતો ને લોકોને પાણી પહોંચાડ્યું હતું. કારણ કે એ ગામમાં છેલ્લા વર્ષોથી સવાલ હતો, પાણી નહોતું અને એ વસ્તુ આમ આદમી પાર્ટીએ કરી. તો આવા તો અનેક ગામમાં પ્રશ્નો છે, તો શું ધીરે ધીરે આમ આદમી પાર્ટી દરેક પ્રશ્નોને સોલ્વ કરશે ખરી? ચોક્કસ. આપણે નર્મદા જિલ્લાના ચિકદા તાલુકાનું તુંબડાવાડી ગામ, જે ગામમાં 600 જેટલા લોકો રહે છે, 80 જેટલા પરિવારો રહે છે, એમાં 60 થી વધારે બાળકો સ્કૂલમાં જાય એ ઉંમરના છે, 30 થી વધારે બાળકો આંગણવાડીમાં જાય એ ઉંમરના છે. આજે પણ આઝાદીના 78 વર્ષ થયા, એ ગામમાં પીવા માટે એક હેડપંપની ડંકી પણ નહોતી. ત્યાં જવા માટે રસ્તો પણ સરકારે નથી બનાવ્યો, નથી આંગણવાડી, નથી શાળા કે નથી કોઈને આવાસ મળ્યું. બસ એ લોકો મત નાખવા માટે લોકો નેતાઓ જાય છે, ચૂંટણીમાં એ લોકોને મત નાખવા માટે અપીલ કરીને આવતા રહે છે. ત્યારે એ લોકોએ અગાઉ નર્મદા કલેક્ટર કચેરી સામે 1 મહિનો જેટલું ધરણા કરી હતી કે ભાઈ અમને પણ સુવિધા આપો, અમે પણ માનવી છે, અમને પણ જીવવાના અધિકાર છે, અમે પણ દેશના નાગરિક છે, અમારા માટે પણ પીવાની પાણી, રસ્તા, ભૌતિક સુવિધા આપો. પણ આ ભાજપના શાસનમાં એક પણ નેતાએ, એક પણ અધિકારીએ એમના તરફે ધ્યાન, એમના આંખ આડા કાન કરી લીધેલા. અમારી જેવી ચિકદા તાલુકા પંચાયત બની, અમારા ચિકદા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પોતે ત્યાં જઈ એમની મુલાકાત લીધી. મુલાકાત લીધા પછી જિલ્લા સદસ્ય, તાલુકા સદસ્ય બધાએ સાથે મળીને એક ગામમાં પીવાના બોરની એ લોકો એક ખાડી કોતર હતું, એમાંથી નાની કુવાલી ખોદીને અત્યાર સુધી પાણી પીતા હતા. ત્યારે બોરની ગઈકાલે શરૂઆત કરી છે અને અમે ત્યાં સોલર બોર મોટર ત્યાં કરવાના છે. સાથે સાથે ગામને લાઇટ કનેક્શન મળે, રોડ રસ્તા મળે, આંગણવાડી મળે અને શાળા પણ મળે, એ કામ અમે કરવાના છે. તમે વિચાર કરો, સરકારને માનવતા જેવું કંઈ છે નથી.
એમના નેતાઓને માનવતા જેવું કંઈ છે જ નથી. જે માનવી છે એ માનવીને સુવિધા તો આપવી પડે કે ના આપવી પડે. એવું જ એક ચાપડ ગામ છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી થી 10 કિલોમીટર ચાપડ ગામ આવેલું છે, ત્યાં પણ આ પરિસ્થિતિ છે. બીજું એક ગામ સાદા ડોકટી કરીને છે, કરજણ ડેમથી ઉપર સાદા ડોકટી, ત્યાં પણ એક પરિસ્થિતિ અમારા ધ્યાન પર હમણાં આવી છે. એ જ પ્રકારે જે મનસુખભાઈ વસાવાનું પોતાનું ગામ છે જુનારાજ, ત્યાં પણ આ લોકો રોડની મંજૂરી નથી આપતા કે ભાઈ વન વિભાગ પરવાનગી નથી આપતું. એક બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રાતે રાત પ્રોજેક્ટો મંજૂર થઈ જાય છે, ત્યારે વન વિભાગને કોઈ મંજૂરીની જરૂર નથી પડતી ને અહીંયા મંજૂરી માટે વન વિભાગ અટકાવે છે. એટલે આ પ્રકારની અનેક સમસ્યાઓ અમારી આદિવાસી સમાજની છે. એટલે એ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અમે પ્રયાસો કરીએ છીએ અને જેટલા શક્ય બને એટલા સત્વરે નિરાકરણ આવે એવા અમારા જે પણ તાલુકા પ્રમુખો છે, જિલ્લા પંચાયતના પ્રમુખ છે, ધારાસભ્ય તરીકે અમે છે, એક એક કામમાં અમે રસ લઈને એનું નિરાકરણ લાવવા માટેના પ્રયાસો અમે કરીશું.